હિન્દુ ધર્મ અનુસાર હિરણ્યકશ્યપ નામનો શૈતાન રાજા હતો। તેમણે પ્રહલાદ નામનો પુત્ર અને હોલિકા નામની બહેન હતી। એવું માનવામાં આવે છે કે શૈતાન રાજાને ભગવાન બ્રહ્માના આશીર્વાદ હતા। આ આશીર્વાદનો અર્થ એ હતો કે કોઈ માણસ, પ્રાણી કે શસ્ત્ર તેને મારી શકે નહીં। આ આશીર્વાદ તેના માટે શાપમાં ફેરવાઈ ગયા, કારણ કે તે ખૂબ જ ઘમંડી બની ગયો હતો। તેમણે તેના રાજ્યને ભગવાનને બદલે તેની પૂજા કરવાનો આદેશ આપ્યો। પોતાના પુત્રને બખ્શ્યો નહીં। તેણે તેના પુત્રને હોલિકાના ખોળામાં અગ્નિમાં બેસાડી, જ્યાં હોલિકા બળી ગઈ અને પ્રહલાદ સલામત બહાર આવ્યો। આમ લોકોએ હોળીને અનિષ્ટ પર શનિષ્ઠની જીત તરીકે ઉજવવાનું શરૂ કર્યું। આના અનુસંધાને આજરોજ કેશોદના અગતરાય રોડ પર આવેલ બ્રહ્માકુમારી દિવ્ય પ્રાપ્તિ કેન્દ્રએ હોળીની ઉજવણી કરવામાં આવી હતી। છાણા લાકડા દ્વારા હોળીની ગોઠવણી કરવામાં આવી છે અને બ્રહ્માકુમારી રૂપાદીદી, અલ્પાદીદી અને બહેનો દ્વારા હોળી પ્રગટાવવામાં આવતા મોટી સંખ્યામાં લોકો હોળી સાથે જોડાયા હતા। આસ્થા સાથે હોળીમાં નારિયેળ, ધાણી, મમરાની આહુતિ આપી પરિક્રમા કરતા હતા। કન્યા વિનય મંદિરની હોસ્ટેલની બાળાઓ અને અન્ય બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવેલી। આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ઓમ શાંતિ। આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ કેશોદ સેવા કેન્દ્રમાં વિશાળ ગ્રાઉન્ડમાં આપણી બહુ જ સુંદર અને વિવિધતાથી સભર એવી ભારતીય સંસ્કૃતિનો હોળીનો એક વિચિત્ર, અનોખો અને અદ્ભુત આનંદ અને ખુશી માટેનો જે તહેવાર છે એની એક અલૌકિક ઢબથી ઉજવણી કરવામાં આવી। લગભગ 300થી 400 કન્યા વિનય મંદિરની બાળાઓ દ્વારા આ હોળીના કાર્યક્રમનો શુભારંભ થયો। હોળીના આધ્યાત્મિક રહસ્યનો પ્રકાશ બ્રહ્માકુમારી દક્ષાબેને પાડ્યો અને બધી બાળાઓ દ્વારા શુભ શરૂઆત કરાવી કે આપણે આપણા જીવનની અંદર આસુરીતા ઉપર દિવ્યતાની શક્તિ દ્વારા વિજય પ્રાપ્ત કરવાનો છે। અસત્ય ઉપર સત્યના વિજયનું જ યાદગાર પર્વ એટલે કે સુંદર મજાનો હોળીનો પાવન પર્વ। હિરણ્યકશ્યપ એટલે જે પોતાને જ ઈશ્વર ભગવાન માને છે અને એ અસત્ય ઉપર ભગવાન એક છે અને આપણે બધા ઈશ્વરના સંતાન છીએ એવું સુંદર ભક્તિભાવથી સમજાવનાર પ્રહલાદની દિવ્યતાનો વિજય થયો। આ સુંદર અવસર ઉપર વિવિધ ક્ષેત્રના લોકો પણ હાજર રહ્યા અને બહુ વિશાળ સંખ્યામાં ભાઈ બહેનોએ આ હોળીના પર્વની મોજ માણી। પોતાની બુરાઈ, કમજોરી રૂપી છાણા લાકડાને બાળીને ઈશ્વરના જ્ઞાનના રંગમાં રંગાઈને આ પવિત્ર હોળી ઉત્સવ મનાવવાનો બધાએ સંકલ્પ લીધો। માતાઓ બહેનોએ રાસ ગરબા દ્વારા સુંદર ઉજવણી કરી અને વિશેષ બધાને એ પણ એક અપીલ કરવામાં આવી કે 16 એપ્રિલ